નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાત રાજ્યને લઈને પરેશ ગોસ્વામીની ખતરનાક આગાહી। દિવાળી પહેલા દૂધના ભાવમાં મોટો ઘટાડો, લાખો રૂપિયાની આવક ધરાવતા રેશન કાર્ડ ધારકોને મોટો દંડ, હેલ્મેટમાંથી મળી જશે મુક્તિ, ખેડૂતોની સાથે આવ્યું કિસાન સંઘ, પીએમ જનધન યોજનાને લઈને મોટા સમાચાર, ટેકાના ભાવની ખરીદ મુદ્દે અગત્યપૂર્ણ સમાચાર, રત્ન કલાકારોની માઠી દશા શરૂ, દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા, તમારા ઘરનું લાઇટ બિલ પણ મિત્રો 0 થઈ જશે, સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી અને વડીલો માટે મોદી સરકારની એક ખાસ યોજના। આ તમામ નાના મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, અત્યારે જો તમે કિસાન સમાચાર ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને વિડીયો લાઇક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર ગુજરાત રાજ્યને લઈને અત્યારે પરેશ ગોસ્વામીએ કરી ખતરનાક આગાહી। આમ પણ પરેશ ગોસ્વામી કહે એટલે પાકું। અત્યારે મિત્રો ગુજરાત રાજ્યમાં વરસાદની પરિસ્થિતિને જોતા અત્યારે ભારે વરસાદી માહોલ બાદ હવે રાહતનો સમય શરૂ થયો છે। ત્યારે જાણીતા એવા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાંથી આવેલી અને ગુજરાત પર સક્રિય થયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમ હવે ધીમે ધીમે નબળી પડી રહી છે અને પાકિસ્તાન તરફ આગળ વધી રહી છે। આ સિસ્ટમને કારણે રાજ્યભરમાં 80 થી 85% વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો, જેથી ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં 15 ઇંચ જેટલો વરસાદ તમને જોવા મળ્યો। રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે પણ આગામી દિવસોને લઈને અત્યારે આગાહી વ્યક્ત કરી છે અને માછીમારોને 3 દિવસ માટે હજુ પણ દરિયો ન ખેડવા માટેનું સૂચન આપ્યું। દરિયા કિનારે LCS 3 લગાવી દેવામાં આવ્યું છે। ગુજરાતના માથે હાલ અત્યારે 2 સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે, જ્યારે દક્ષિણ પૂર્વ પાકિસ્તાન અને કચ્છમાં પણ ડીપ ડિપ્રેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। આજે મેઘરાજા સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધમરોડી નાખે તેવી વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, દિવાળી પહેલા દૂધના ભાવમાં મોટો ઘટાડો। કેન્દ્ર સરકાર દ્વારા આવનારા દિવસોમાં દિવાળીના તહેવારને લઈને અત્યારે લોકોને મોટી રાહત આપવા જઈ રહી છે। કેન્દ્ર સરકારના GST કાઉન્સિલના તાજેતરના નિર્ણયથી દેશભરના લાખો ગ્રાહકો તેના માટેના સારા સમાચાર સામે આવ્યા। હવે મિત્રો સરકાર દ્વારા 22 સપ્ટેમ્બરથી કેટલીક ચીજ વસ્તુઓના ભાવમાં સરકાર દ્વારા અત્યારે GST ઘટાડવામાં આવ્યો છે। તેમાં હવે પેકેજ દૂધ પર લાગતો 5% GST દર સરકાર દ્વારા દૂર કરવામાં આવ્યો છે, જે 22 સપ્ટેમ્બર 2025થી સમગ્ર દેશમાં અમલમાં આવશે। આ નિર્ણયના પરિણામે અમૂલ અને મધર દૂધ ડેરી જેવી બ્રાન્ડ દૂધનું દૂધ સસ્તું થશે અને ગ્રાહકોને પ્રતિ લીટરે 3 થી 4 રૂપિયા સીધો ફાયદો થવાનો છે। આથી આવનારા દિવસોમાં સરકાર દ્વારા દિવાળીના તહેવારને જોતા જ અત્યારે ગ્રાહકોને 3 થી 4 રૂપિયા લીટર દૂધે ફાયદો કરી દીધો છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર, લાખો રૂપિયાની આવક ધરાવતા લોકોના રાશન કાર્ડ થશે જપ્ત અને દંડ અને સજાની જોગવાઈ। જો કોઈ વ્યક્તિ લાખો રૂપિયાની આવક ધરાવતું હોવા છતાં આર્થિક રીતે નબળા અને સક્ષમ ન હોય તેવા લોકોનું અનાજ છેતરપિંડી કરીને સરકાર પાસેથી લે છે તો તેને ભારે દંડ અને સજા બંને થઈ શકે છે। મિત્રો, આ સમાચાર ધ્યાનથી સાંભળજો। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવી વ્યક્તિઓ પાસેથી ખોટી રીતે લીધેલા અનાજની રકમ પણ સરકાર દ્વારા વસૂલ કરવામાં આવશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ કાયદેસરની કાનૂની પ્રક્રિયા અને કાર્યવાહી પણ કરવામાં આવી શકે। આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા લોકોને ઓછા ભાવે અથવા તો મફત અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવે છે, જેથી કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ન રહે। જોકે સરકારનો આશ્રય એ સુનિશ્ચિત કરવાનો છે કે આ યોજનાનો લાભ ખરેખર જે હકદાર લોકો છે તેને જ મળે છે કે નહીં। સરકારે મફત રાશન યોજના માટે સ્પષ્ટ નિયમો નક્કી કર્યા છે। આ નિયમો હેઠળ અહીં આપેલ માપદંડો પૂરા કરનાર વ્યક્તિઓ પાસે આ માત્ર અપાત્ર ગણાય છે। સરકારી નોકરી કરતા કર્મચારીઓ કે જેમની પાસે 4 વ્હીલર વાહન છે
જેઓ આવકવેરો ઇન્કમ ટેક્સ ભરે છે અને જેઓ આર્થિક રીતે વાર્ષિક લાખો રૂપિયાની કમાણી કરે છે તે તમામ લોકો સક્ષમ છે અને તેઓ સરકારી રાશન માટે અયોગ્ય છે, પરંતુ જો તેઓ આવનારા દિવસોમાં રાશન લેતા જોતા મળ્યા તો સરકાર દ્વારા તેમનું રાશન કાર્ડ જપ્ત કરી લેવામાં આવશે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર મિત્રો, હેલ્મેટમાંથી તમને પણ મળી જવાની છે મુક્તિ. આ સમાચાર તમારા માટે ખાસ જોઈ લેજો. શહેરમાં હેલ્મેટના કાયદાની કડક અમલવારીના પ્રથમ દિવસે જ ગ્રાહકો પાસેથી અત્યારે સરકાર દ્વારા દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે, જેનો વાહન ચાલકોમાં પ્રચંડ રોષ પણ ફાટી ગયો છે. પોલીસે અને વાહન ચાલકો વચ્ચે ઠેર ઠેર બબાલો થતાં રાજ્ય સરકારે આખરે નરમ વલણ અપનાવ્યું અને આગામી 2 મહિના સુધી હેલ્મેટની કડક અમલવારીને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. હવે પોલીસ દંડ નહીં વસૂલે, પરંતુ હેલ્મેટ પહેરવા અંગે લોકોને જાગૃતિ લાવવામાં આવશે. જે લોકો હેલ્મેટ પહેરેલા હશે તેમને ફૂલ આપીને સરકાર દ્વારા અને ટ્રાફિક પોલીસ દ્વારા તેમનું સન્માનિત પણ કરવામાં આવશે. સરકાર દ્વારા જે રાજકોટમાં 8 સપ્ટેમ્બરથી હેલ્મેટનો કડક નિયમ લાગુ કરવામાં આવ્યો હતો તેને સરકારે હવે 2 મહિના માટે અત્યારે મુલતવી રાખ્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતોની સાથે આવ્યું કિસાન સંઘ. તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ખેતી અને માળખાકીય સુવિધાને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, જેમાં તમે મિત્રો જોયું હશે કે ઉત્તર ગુજરાત અને કચ્છમાં લોકોનું ભારે પ્રમાણમાં નુકસાન થયું છે. આ તમામ પરિસ્થિતિઓને અત્યારે ધ્યાનમાં રાખીને ભારતીય કિસાન સંઘે તાત્કાલિક રાહત અને સહાય માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે. કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલના જણાવ્યા અનુસાર વરસાદથી ખેડૂતોના ખેતરમાં પાક ધોવાઈ ગયા છે, જેના કારણે અત્યારે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે અને ખેડૂતોને પણ અત્યારે તેમનું વરસ હારી ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ તમામને વસ્તુને જોતા અત્યારે મહામંત્રી દ્વારા સરકાર સમક્ષ અત્યારે ખેડૂતોને રાહત પેકેજ જાહેર કરવા માટે અત્યારે તેઓની સમક્ષ હાજર થયા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, પીએમ જનધન યોજનામાં જો મિત્રો તમારું ખાતું છે તો આ સમાચાર તમારા માટે. નરેન્દ્ર મોદી સરકારની લોકપ્રિય યોજના પ્રધાનમંત્રી જનધન યોજના 11 વર્ષ પૂર્ણ થયા. 11 વર્ષમાં આ યોજના હેઠળ ખોલાવવામાં આવેલ ખાતાઓની સંખ્યા વધીને 56 કરોડ 16 લાખ થઈ ગઈ છે. તે જ સમયે ખાતામાં 2.68 લાખ કરોડ રૂપિયા જમા થયા છે. આ યોજના હેઠળ ખાતા ધારકોને ઘણી મોટી સરકાર દ્વારા સુવિધાઓ મળી. આ સુવિધાઓમાંથી એક ઓવરડ્રાફ્ટ પણ છે. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ લાભાર્થીઓને 10,000 રૂપિયા સુધી ઓવરડ્રાફ્ટ મેળવી શકે. તમને જણાવી દઈએ કે ઓવરડ્રાફ્ટ હેઠળ જો તમારા ખાતામાં પૂરતા પૈસા ન હોય તો પણ તમે ચોક્કસ મર્યાદા સુધી પૈસા ઉપાડી શકો અથવા તો વ્યવહાર કરી શકો છો. આ યોજના હેઠળ બધા લાભાર્થીઓને 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમા કવર સાથે રૂપે કાર્ડ સરકાર દ્વારા ફ્રીમાં આપવામાં આવે છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ટેકાના ભાવે સરકારે ખરીદી મુદ્દે કર્યું અનિવાર્ય. ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા થયેલી નોંધણીમાં દર્શાવેલ પાક અને સર્વે નંબરનો ડિજિટલ સ્ક્રોપ સર્વે અને સેટેલાઇટ ઇમેજ આધારિત વેરિફિકેશન થશે. એટલે કે જો મિત્રો તમે પણ આવનારા દિવસોમાં તમારો પાક સરકાર સમક્ષ ટેકાના ભાવે વેચાણ કરવા માંગો છો તો સૌપ્રથમ તમારે તમારા પાકની નોંધણી અને તમારા જમીનનો સર્વે નંબરનો ડિજિટલ સ્ક્રોપ એટલે કે સેટેલાઇટ ઇમેજના મારફતે સરકાર સમક્ષ વેરિફિકેશન કરાવવું પડશે. મગફળીના પાક માટે થયેલ નોંધણીનું સેટેલાઇટ ઇમેજ આધારિત સરકાર દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે. ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય તે જ સર્વે નંબરની ઈ સમૃદ્ધિ પોર્ટલ પર સરકાર સમક્ષ ખેડૂતને નોંધણી કરાવવા માટે સરકારે અત્યારે નિયામકન કચેરીઓને અનુરોધ કર્યો છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, રત્ન કલાકારોની માઠી દશા, કામમાં થયો મોટો ઘટાડો. મિત્રો, અમેરિકાના 50% ટેરિફથી ગુજરાતના હીરા ઉદ્યોગને અત્યારે ભારે અને મોટો ફટકો લાગ્યો છે, જેનાથી સુરત, અમરેલી, ભાવનગર અને જૂનાગઢમાં 1 લાખ રત્ન કલાકારો અત્યારે બેરોજગાર બન્યા છે. અમરેલીમાં 1100 થી 1200 ડાયમંડ યુનિટોમાંથી 150 થી 200 બંધ થયા છે.
ઓર્ડર્સ રદ થતાં ઉત્પાદન ઠપ થયું અને કામદારો શાકભાજી વેચવા, ખેતી કે અરજી લખવા જેવા વ્યવસાયો તરફ વળ્યા છે. ઉદ્યોગ સરકારને વેપાર વાટાઓમાંથી અને રાહતની માંગણી કરી રહ્યા છે અને અત્યારે રત્ન કલાકારો પોતાના બાળકોની ફી ભરવા માટે પણ અત્યારે સરકાર સમક્ષ ગુહાર લગાવી રહ્યા છે. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર. દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત નાના અને શ્રીમંત ખેડૂતો માટે સૌથી મોટી રાહત સાબિત થઈ છે. આ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો દર વર્ષે સરકાર તરફથી 6000 રૂપિયાની મદદ આપવામાં આવે છે, જે સીધા 3 હપ્તા સમાન બેંકમાં ખાતામાં મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં 20 હપ્તા સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા અને કરોડો ખેડૂતો અત્યારે આગામી એટલે કે 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. અત્યારે મિત્રો મીડિયા રિપોર્ટ્સ અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે સરકાર તેને નવેમ્બરમાં જ રિલીઝ કરી શકે છે, પરંતુ દિવાળી 30 ઓક્ટોબર પહેલાં પૈસા આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે. આ દરમિયાન ખેડૂતોને જરૂરી ઔપચારિકતા પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી રહી છે અને યોજનાનો લાભ લેવા માટે KYC કરાવવું સરકારે ફરજિયાત કરી દીધું છે, જે પોર્ટલ, મોબાઈલ એપ્લિકેશન અથવા તો નજદીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને પણ તમે પૂર્ણ કરી શકો છો. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી. 10 સપ્ટેમ્બર 2025ના રોજ સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી. 24 કેરેટ ગ્રામ સોનું પ્રતિ 10 ગ્રામ 1,10,000 રૂપિયા 440 રૂપિયા સુધી પહોંચી ગયું, જ્યારે 22 કેરેટ ગ્રામ સોનું 1,01,250 રૂપિયા પર પહોંચ્યું. મુંબઈ, હૈદરાબાદ, ચેન્નઈ, બેંગલુરુ અને કોલકાતામાં 24 કેરેટ ગ્રામ સોનાનો ભાવ 1,10,290 રૂપિયા, જ્યારે 22 કેરેટ ગ્રામ સોનાનો ભાવ 1,01,100 રૂપિયા પર પહોંચ્યો. જયપુર, અમદાવાદ, પટનામાં 24 કેરેટ ગ્રામ સોનાનો ભાવ 1,10,340 રૂપિયા પર પહોંચ્યો અને ચાંદીના ભાવમાં પણ 3,000 રૂપિયા વધતા